આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। દ્વારકામાં ભારે વરસાદથી આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। બપોરે 2 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। દ્વારકામાં અત્યાર સુધીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો। કચ્છના નખત્રાણામાં નોંધાયો છે 5 ઇંચ વરસાદ। જોડિયા અને પલસાણામાં પણ 4.5 ઇંચ વરસાદ નોંધાયો તો કચ્છના માંડવીમાં 4.25 ઇંચ તો આ તરફ લખપતમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। દ્વારકામાં એક દિવસના વિરામ બાદ ફરી દે ધનાધન। દ્વારકાના કલ્યાણપુરમાં 12 ઇંચ વરસાદ વરસતા ખંભાળિયાથી કલ્યાણપુર જવાના માર્ગ પાણીમાં ગરકાવ। રોડ પર નદીની જેમ પાણી વહેતા આસપાસના અનેક ગામનો વાહન વ્યવહાર થંભ્યો। કલ્યાણપુરના ભોગાત ગામના હાઇવે પર પાણી ફરી વળતા 20થી વધુ ગામનો સંપર્ક કપાયો। આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો। ભોગાત ભાટિયા ગામના હાઇવે પર પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। માલેતા ગામમાં 4 કલાકમાં 15 ઇંચ વરસાદ વરસતા ગામ બેટમાં ફેરવાયું। ગામમાં કેડસમાં પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાયું। કલ્યાણપુરના લાંબા ગામને જોડતો રોડ પણ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર થયો બંધ। દ્વારકાના કલ્યાણપુર ભાટિયા બોપલ ખાખેડા ખીજડર ગામમાં ધોધમાર વરસાદ યથાવત। જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલ સોગઠી ડેમમાં ગાબડું પડતા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે ત્યારે ડેમનું પાણી કેનાલમાં ડાયવર્ટ કરાઈ રહ્યું છે। જામજોધપુર તાલુકાનો જે સોગઠી ડેમ છે તેમાં ગાબડું પડ્યું છે। ગત રોજથી જે વિડીયો વાયરલ થયો હતો તેને લઈને વીટીવીની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। હું આપને દ્રશ્યો બતાવીશ કે આ જે સોગઠી ડેમના દ્રશ્યો છે કે જ્યાં જે ગત રોજથી જે ડેમમાં ગાબડું પડ્યું હતું અને તંત્ર દ્વારા ગત રોજથી જ આ ગાબડાને સાંધવા માટે કામગીરી કરવામાં આવી રહી છે। તો બીજી તરફ જે નીચાણવાળા વિસ્તારો છે તેને સતર્ક કરવામાં આવ્યા છે। તો આપની સાથે જે સિંચાઈના અધિકારી છે તે જ આપણી સાથે છે। શું કહેશો સર, હાલ કેવી પરિસ્થિતિ, ગાબડું કેવું પડ્યું છે, તો ઉપરવાસમાં વરસાદ છે, પાણીમાં પણ વધારો થઈ રહ્યો છે, શું કહેશો? હાલ જે આપણે સોગઠી ડેમની ડાઉનસ્ટ્રીમ ફેસ છે એમાં થોડું ધોવાણ થયેલું છે, જેના લીધે આપણે જે ઓવરફ્લોનું પાણી ઓછું કરવા માટે આપણે જે કેનાલ છે કેનાલને તોડી અને ફ્લોને ડાયવર્ટ કર્યો છે, જેથી કરીને પાણી છે ઓવરફ્લોનું ડેમને ઓવરફ્લો થતો બંધ થાય ત્યાર પછી આપણે રિપેરિંગની કામગીરી કરી શકીએ। ત્યાં સુધીમાં જે બીજી આનુષંગિક કાર્યવાહી છે એપ્રોચ રોડ બનાવવાનો છે આપણે, અને જે બહારથી જે મટીરિયલ અને મશીનરી આવવાની છે કાલે અહીંયા પહોંચી જશે, અને જો વરસાદ નહીં હોય અને ડેમનું ઓવરફ્લો બંધ થઈ જશે તો કાલથી જ રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવશે। સતત વરસાદ વરસી રહ્યો છે, હાલ કઈ રીતના કામગીરી ચાલી રહી છે? સતત વરસાદ વરસી રહ્યો છે એટલે જો ડેમ ઓવરફ્લો થાય છે, અને ડેમને વધારે ઓવરફ્લો થતો અટકાવવા માટે જ આપણે કેનાલ તોડી અને ફ્લોને ડાયવર્ટ કર્યો છે, જેથી જે ગાબડું પડેલું છે એના ઉપર પાણીનો માર ઓછો પડે અને નુકસાની ઓછી થાય। તો વાત કરવામાં આવે તો જે આ ગાબડું પડ્યું છે અને તેમજ જે ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે તેનું પાણી ઓછું કરવા માટે અન્ય કેનાલ દ્વારા જે પાણી છે તેને ડાયવર્ટ કરવામાં આવી રહ્યું છે અને હાલ તંત્ર દ્વારા તમામ પ્રકારની તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર। જામનગર જિલ્લામાં જે સતત વરસાદ વરસી રહ્યો છે તેમાં ખાસ કરીને જે જામનગર જિલ્લાનો જે જામજોધપુર તાલુકો છે તેમાં વરસાદને લઈને અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, ત્યારે જામજોધપુર તાલુકાનો જે સોગઠી ડેમ છે, હું આપને દ્રશ્યો બતાવીશ। ગત રોજથી જે સોગઠી ડેમ છે તેમાં જે ગાબડું પડ્યું છે જેને લઈને તંત્ર પણ દોડતું થયું છે। આ ગાબડાને લઈને જે તંત્રની પણ ચિંતા વધારી છે, તો બીજી તરફ જે નીચાણવાળા વિસ્તારો આવ્યા છે, જે ધ્રાફા સહિતના જે વિસ્તારો છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। હાલ તો તંત્ર દ્વારા આ જે ઓવરફ્લો છે, જે પાણીનો માર છે તે ઓછો કરવા માટે જે ડેમની બાજુમાં એક કેનાલ બનાવવામાં આવી છે અને જે પાણી છે તેને ડાયવર્ટ કરવામાં આવ્યું છે। તો બીજી તરફ હાલ જે જામજોધપુર તાલુકાની જો વાત કરવામાં આવે તો જે વરસાદ છે તે સતત વરસી રહ્યો છે, જેને લઈને જે આ ડેમ છે તેમાં નવા નીરની આવક થતા જે ઓવરફ્લો છે તે પણ ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે। હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર। જૂનાગઢમાં ભારે વરસાદ લોકો માટે આફત બન્યો છે। ઘેડ પંથક જળબંબાકાર બનતા ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે।
મટિયાણાના સરપંચે દુહા ગાઈને પ્રાર્થના કરી. ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરવામાં આવી. ઓઝત નદી ગાંડી તૂર બનતા ખેતરો બેટમાં ફેરવાયા છે. તમારી હવે દ્વારકા વાળા વારી લેજો એ માયા તમારી ઓલા દ્વારકા વાળા અમે હુલીએ તો હવે માજારે મૂકી પકડજો તમે હાથ અમે હુલીએ તો હવે માજારે મૂકી પકડજો તમે હાથ. જૂનાગઢના માળિયા હાચીનાનો વ્રજમી ડેમના 4 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. વાંદરવડ, દુધાળા, સરકડિયા, ઇટાળી, વડિયા, કડાયા વગેરે ગામોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત નદીના પટમાં અવરજવર ન કરવા આપવામાં આવી છે. કચ્છમાં ભારે વરસાદને કારણે મુન્દ્રા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે સિરાચા ગામમાં પાવર પ્લાન્ટ પાસે આવેલા વહેણમાં 9 ભેંસો તણાઈ હતી. તો આ તરફ સુરતમાં પણ ભારે વરસાદને લઈને ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાડીમાં પૂર બાદ ફાયર વિભાગની ટીમ ખડે પગે છે. પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું. ફાયરની ટીમ બોટ સાથે જઈને લોકોની મદદ કરી રહી છે. સુરતમાં જે રીતે અનરાધાર વરસાદ પડ્યો અને ઠેક ઠેકાણે પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ફાયર બ્રિગેડની ટીમ પણ ખડે પગે છે. તમામ જે પૂરગ્રસ્ત વિસ્તારો છે, જે ગામો છે, ત્યાં સતત મોનિટરિંગ ફાયર વિભાગની ટીમ કરી રહી છે. ફાયરની મોટી ટીમ અત્યારે પૂણા, કુંભારિયા, સણિયા, અહેમદ, ડુંભાલ સહિતના તમામ વિસ્તારોમાં અત્યારે હાલ જઈને મોનિટરિંગ કરી રહી છે. જ્યાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં જે લોકોને રેસ્ક્યુ કરવા પડે છે તો ત્યાં રેસ્ક્યુ પણ કરી રહી છે. ફૂડની જે આપવાનું હોય છે તો તે પણ આપી રહી છે. અત્યારે તમામ ફાયરની ટીમ તમામ સાધનો બોટિંગ સાથે તમામ જે ગામો છે જ્યાં પાણી ભરાય છે ત્યાં ખડે પગે રહીને કામગીરી કરી રહી છે. આપણી સાથે ફાયર ઓફિસર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, આપનું નામ? ડિવિઝનલ ફાયર ઓફિસર કૃષ્ણા મોડ. મોડ સાહેબ, જણાવશો અત્યારે ફાયરની ટીમ કઈ રીતે કામગીરી કરી રહી છે? ક્યાંથી કોલ આવી ત્યાં કઈ રીતના? અત્યારે સમગ્ર લિંબાયત વિસ્તારમાં, જેમાં ડુંભાલ, 84, કુંભારિયા, પછી મીઠી ખાડી તેમજ કમરુનગર, આ જેટલા વિસ્તાર નીચાણવાળા વિસ્તાર છે જેમાં પાણી ભરાઈ ગયેલા છે એનું મોનિટરિંગ ચાલી રહ્યું છે. તેમ છતાંય ત્યાં જે સ્થળાંતર કરવું પડે ફૂડ પેકેટનું વિતરણ કરવાનું, તેમજ જે બી લેડીઝ જે બીમાર છે કાં તો પ્રેગ્નન્ટ છે એમને ફર્સ્ટ પ્રાયોરિટી બહાર કાઢવાનું કાર્યવાહી ચાલી રહી છે. સાહેબ, કેટલી ટીમ કામગીરી કરી રહી છે? કયા કયા સાધનોનો ખાસ ઉપયોગ થઈ રહ્યો છે આમાં અત્યારે? ત્યારે અમે ટ્વિન એન્જિન, સિંગલ એન્જિન બોટ, રબર બોટ, જેટલી પણ અમારી પાસે સાધન સામગ્રીઓ છે એ તમામ લઈને અમે ગ્રાઉન્ડ ઉપર હાજર થઈ ગયા છે અને એટ પ્રેઝન્ટ રેસ્ક્યુ ઓપરેશન જ્યાં જ્યાં જરૂરત છે ત્યાં ત્યાં કાર્યવાહી ચાલુ છે. સાહેબ, બીજું કે જ્યાં તમે તમામ જગ્યાએ મોનિટરિંગ કર્યું તો કેવી સ્થિતિ ખાસ જોવા મળી છે? કેવા ગામોમાં ખાસ વધારે અસર છે? સ્થિતિમાં તો પાણી ખૂબ જ ભરાઈ ગયા છે. પાણી જેમ જેમ ઓસરી જશે એમ એમ પરિસ્થિતિ કાબુમાં આવી જશે. સાહેબ, કુંભરિયા ગામમાં તમે નિરીક્ષણ કર્યું, આ બાજુ ડુંભાલ વિસ્તારમાં પણ તમે નિરીક્ષણ કર્યું, તો ખાસ કરીને કોઈ વધારે સ્થિતિ જ્યાં ખરાબ હોય કે વધારે જરૂર પડતી હોય કેવી જગ્યા લાગે છે આપણે? અત્યારે સ્થિતિ બધી કંટ્રોલમાં છે, એવું કંઈ બહુ વાંધો એવું છે નહીં, પણ તેમ છતાંય આપણે પ્રિકોશનરી મેજર્સ લઈને જેટલું પણ કરી શકીએ છીએ, સારામાં સારું કરી શકીએ છીએ પબ્લિક માટે, એ આપણે કરીએ છીએ. બિલકુલ, આ હતા ફાયર ઓફિસર જેઓ ખડે પગે અત્યારે તમામ ટીમો તેઓ કામ કરી રહી છે. જુદી જુદી જે વિસ્તારો છે, જુદી જુદી ફાયર અદ્યતન સાધનો છે તે તમામ સાધનો સાથે, બોટ સાથે તમામ જે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં ખડે પગે રહીને તૈયારી કરી રહી છે. ફૂડ પેકેટ આપી રહી છે, સ્થળાંતર કરવાની કામગીરી છે તો તે કરી રહી છે અને સવારથી તમામ અધિકારીઓ ખડે પગે રહીને અત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં મદદ માટે પહોંચી રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. સુરતની ખાડીમાં પૂરની સ્થિતિ બાદ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સરથાણા વિસ્તારમાં આદર્શ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ અટવાયા. ખાડીમાં પૂર આવતા પાણી હોસ્ટેલમાં ફરી વળતા વિદ્યાર્થીઓ અટવાયા છે. સરથાણામાં આવેલી આદર્શ હોસ્ટેલમાં સુરત ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું. 45 જેટલા વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. તમામ વિદ્યાર્થીને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. હોસ્ટેલમાં 5 ફૂટથી વધુ પાણી ભરાતા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગે રેસ્ક્યુ બોટની મદદથી બચાવ કામગીરી પણ શરૂ કરી.
સુરતના બલેશ્વર ખાતે કંપનીમાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી. 32 ગંગા ખાડીના પૂરને લીધે ઇન્ડસ્ટ્રીઝમાં પાણી ભરાયા. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં પાણી ભરાતા ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી. મિલમાં કામ કરતા 250થી વધુ કામદારોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું. બારડોલી ફાયર વિભાગની ટીમે સમગ્ર મામલાને લઈને કાર્યવાહી હાથ ધરી છે. બારડોલી ફાયર વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને પરિસ્થિતિ વિકટ બની છે. ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી. સંવાદદાતા નિર્મલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. નિર્મલ, પલસાણામાં પરિસ્થિતિ ભારે વરસાદને કારણે ખૂબ જ વિકટ બની છે. ફાયર વિભાગની મદદ લેવામાં આવી રેસ્ક્યુને લઈને. શું છે અપડેટ્સ આ મામલે? ચોક્કસથી ચોરલ કે જે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેના કારણે સુરત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ પલસાણા તાલુકામાં પડ્યો હતો અને પલસાણા તાલુકાના બલેશ્વર ગામેથી 32 ગંગા જે ખાડી છે એ પસાર થતી હોય છે અને આ ખાડીમાં ભારે પાણીની આવક થવાથી બલેશ્વર ગામ જે છે તે બેટમાં ફેરવાઈ ચૂક્યું હતું. ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીઓ વિસ્તારો આવેલા છે અને તેના કમ્પાઉન્ડ વોલના કારણે આ 32 ગંગા ખાડીમાં જે પાણી હોય છે એ પાણીઓ ગામમાં પ્રવેશતા હોય છે. જેના કારણે જે ગામનું જૂનું ફળિયું હતું તેમાં બપોર સુધીમાં પલસાણા બારડોલી ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે રાજહંસ મિલ છે, રાજહંસ મિલ ટેક્સ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે તેમાં સૌથી વધુ મિલ આવી છે અને આ જે ખાડીના પાણી છે તે આ મિલમાં પ્રવેશી ચૂક્યા હતા. જેના કારણે બારડોલી પલસાણાની ટીમ દ્વારા બારડોલી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને બારડોલીની ફાયર વિભાગની ટીમ પલસાણા ખાતે પહોંચી હતી અને તેમણે 250થી વધુ કામદારોને રેસ્ક્યુ કરી અને બહાર કરવામાં આવ્યા છે. અને હાલ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જો હજુ વધુ વરસાદ પડે તો પરિસ્થિતિ વિકટ થઈ શકે એમ છે. જી ચોર, ધન્યવાદ વિગતો માટે.